સુરતની કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં છે। કતારગામ વિસ્તારમાં રહેતા એક પરિવારની માત્ર 9 મહિનાની માસૂમ દીકરીનું સારવાર દરમિયાન મોત થતા હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો લાગ્યા છે। પરિવારનો દાવો છે કે બાળકીના ગળામાંથી સોય કાઢ્યા બાદ તેની તબિયત અચાનક બગડી હતી અને થોડા જ સમયમાં તેનું મોત નીપજ્યું। 10 જુલાઈએ બાળકીની તબિયત લથડતા તેને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। બાળકીનું વાલ્વનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું। મૃતક બાળકીની માતાનો આરોપ છે કે કોઈ ડોક્ટર નહીં પરંતુ નર્સિંગ સ્ટાફની એક સિસ્ટરે ગળામાંથી સોય કાઢી હતી, જેના બાદ બાળકીની સ્થિતિ ગંભીર બની। એકની એક દીકરીના મોતે પરિવાર આઘાતમાં છે અને હોસ્પિટલ સામે ભારે હોબાળો મચાવ્યો હતો। પરિવારજનોએ મુખ્ય ડોક્ટરને હાજર કરવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી। હાલ કતારગામ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। અને સમગ્ર મામલે હવે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે જ્યારે આવા પ્રકારની ઘટનાઓમાં વારંવાર વધારો થઈ રહ્યો છે, હોસ્પિટલોમાં ખાસ કરીને તબીબી બેદરકારીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા નિલેશ જીકાદરા જોડાઈ ગયા છે। નિલેશભાઈ, હોસ્પિટલમાં ક્યાંક ને ક્યાંક હવે આવા પ્રકારના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કે તબીબી બેદરકારીના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે, શું કહેશો? સૌપ્રથમ તો બેન, આ પરિવારે જે 10 વર્ષની એક વાલસોઈ દીકરી ગુમાવી છે એ ખૂબ દુઃખદ છે અને આ પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની ભગવાન શક્તિ આપે અને આ દીકરીના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ। અને જ્યારે વાત તબીબી બેદરકારીની હોય ત્યારે ચોક્કસથી મારું એવું માનવું છે કે આજે આપણે સૌ ડોક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પૃથ્વી ઉપરના ભગવાન માનવામાં આવે છે। ત્યારે જો કોઈ ઘોર બેદરકારીને લીધે આ પ્રકારની ઘટના વધતી જતી હોય અને આ પ્રકારની ઘટનાઓ છાસવારે બનતી હોય ત્યારે ચોક્કસથી તંત્રએ આમાં ન્યાયિક તપાસ કરવી જોઈએ। દીકરીના પરિવારને જો કોઈ અન્યાય થયો હોય તો ન્યાયિક તપાસના આધારે ન્યાય મળવો જોઈએ અને હાલની ટેકનોલોજી પ્લસ સાયન્ટિફિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ ને આધારે તપાસ કતારગામ પોલીસ સ્ટેશનથી તંત્ર કરી રહ્યું છે અને ચોક્કસથી એવી આશા રાખીએ કે જો કોઈનો આમાં દોષ હોય તો ચોક્કસથી એમને સજા મળે અને ચોક્કસથી આને ન્યાયિક તપાસ થવી જોઈએ। નિલેશભાઈ, વારંવાર ઘટનાઓ ખૂબ બને છે, જવાબદારી નક્કી નથી થતી, હોસ્પિટલોમાં ખાસ કરીને ડોક્ટરો પણ પોતાની જવાબદારી આજકાલ નથી સ્વીકારતા। મેડિકલ મેં તમને કીધું કે ડોક્ટરને, તબીબને આપણે ભગવાન માનીએ છીએ, પણ તબીબ એટલે એક માણસ જ છે અને એક એવી પણ કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર। અને ભૂતકાળમાં ઘણી વખત આપણે એવું પણ જોયેલું છે ભૂલ એવી ન હોવી જોઈએ નિલેશભાઈ, ભૂલ એવી ન હોવી જોઈએ કે કોઈ વ્યક્તિનો અથવા તો કોઈ નાની બાળકીનું મોત થઈ જાય। જે ચોક્કસથી એ વાતનું ખૂબ દુઃખ છે અને એટલા માટે જ હું કહું છું કે મેડિકલી જે સપોર્ટ મળે અને મેડિકલી પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ ના આવવા બાદ શું આ બાળકીના મોતનું કારણ છે, પ્લસ સીસીટીવી ફૂટેજ હોસ્પિટલની પણ જો કોઈ બેદરકારીના આક્ષેપો લાગ્યા છે, મેનેજમેન્ટના આક્ષેપો લાગ્યા છે, એ બાબતે પણ તપાસ થવી જોઈએ અને જે ચોક્કસથી આ પરિવાર સાથે અન્યાય થયો હોય અને આ પ્રકારે એમને એક જ ન્યાય કરતા મારું કહેવાનું એ છે કે એક પરિવારે એક વાલસોઈ દીકરી ગુમાવી છે તો આના માટે તપાસ કરી અને યોગ્ય ન્યાયિક પગલાં લેવા જોઈએ। બિલકુલ નિલેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।